એવી સ્વતંત્ર આપ્તતા અનુભવીશ. આ જ સનાતન આપ્તતા છે, અલૌકિક પુરુષની આપ્તવાણીની. આ જ સનાતન ધર્મ છે, અલૌકિક આપ્તતાનો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન પ્રરૂપિત પુસ્તક આપ્તવાણી શ્રેણી 2, આવૃત્તિ 6, સંકલન પૂજ્ય ડૉક્ટર નીરુબેન અમીન. સંપાદકીય. જેના એક એક શબ્દે અનંતકાળનો સંસાર રોગ નિર્મૂળ થઈ જાય, જેની એક ત્રાળે જિજ્ઞાસુનો અનંતકાળનો સુષુપ્ત આત્મા જાગૃત થઈ જાય, જેના સૂચરણોમાં કાળ, કર્મ અને માયા થંભી જાય, એવા પરમ પૂજ્ય દાદાશ્રીની પ્રગટ સરસ્વતી સ્વરૂપ વાણીનું આ ગ્રંથમાં સંકલન કરવામાં આવ્યું છે. વિતરાગ વાણી કે જે એ પ્રકૃતિનું પારાયણ પૂરું થયું તો થઈ ગયો વિતરાગ. આપ્તવાણી હોવા થકી તેના પર કોઈ કાળે ચેકો મારી ના શકે, કારણ કે એ સ્યાદવાદ વાણીથી કોઈ પણ જીવનું પ્રમાણ ના દુભાય. પ્રગટ પરમાત્માને સ્પર્શીને નીકળેલી સહજ કલ્યાણમયી વાણી કે જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રસંગને નિમિત્તાધીન નીકળેલી હોય એવી વાણીનું સંકલન કરવું અતિ કઠિન છે. નમ્ર ભાવે જ્ઞાન ગ્રંથની સંકલનની ક્ષતિઓ માટે ક્ષમા ચાહું છું. આ જ્ઞાન ગ્રંથ ધર્મગ્રંથ નથી, પણ વિજ્ઞાન ગ્રંથ છે. એમાં આંતરિક વિજ્ઞાનનો, વિતરાગ વિજ્ઞાનનો, જ્ઞાનાર્ક કે જે પરમ પૂજ્ય દાદાશ્રીના શ્રીમુખેથી પ્રગટ્યો છે તે પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બાકી જેમ છે તેમ તો તેમના પ્રત્યક્ષ દર્શનથી જ પ્રાપ્ત થાય તેમ છે. છતાં તેમની હાજરી જગતના કોઈ પણ ખૂણે હશે ત્યાં સુધી આ જ્ઞાન ગ્રંથ યથાર્થ ફળ આપશે. આ જ્ઞાન ગ્રંથ તત્વચિંતકો, વિચારકો તથા સાચા જિજ્ઞાસુઓને અત્યંત ઉપયોગી થઈ પડશે. ભાષા સાદી અને તદ્દન સરળ હોવાથી સામાન્ય જનને પણ તે પૂરેપૂરું ફળ આપી શકશે. સુગ્ન વાચકો ઊંડાણથી આ મહાન ગ્રંથનું ચિંતન મનન કરશે તો અવશ્ય સંકિતને પામશે. તે અર્થે સર્વ શાસન દેવદેવીઓની સહાય હો, એ જ પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. જગત સ્વરૂપ. જગત શું છે? જગત કોણે બનાવ્યું? શા માટે બનાવ્યું? જગતને ચલાવનાર કોણ? અંગ્રેજો કહે છે કે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ. મુસ્લિમો કહે છે કે જગત અલ્લાહને બનાયા. હિન્દુઓ કહે છે કે જગત ભગવાને બનાવ્યું. કેટલાક જૈનોએ કહે છે કે જગત ભગવાને બનાવ્યું. જગતને ક્રિએટ કરનારો જો કોઈ ક્રિએટર હોય તો તે ક્રિએટર થયો કહેવાય, અને ક્રિએટરનો અર્થ કુંભાર થાય. ભગવાનના કયા છોકરા કુંવારા રહી જતા હતા કે જેથી તેમને આ બધું બનાવવું પડ્યું? આ મિલના શેઠિયાઓએ સેક્રેટરીને કામ સોંપીને નિરાંતે સૂઈ જાય છે, જરાય મહેનત કરતા નથી. તો વળી ભગવાન તે આવી મહેનત કરતો હશે? મહેનત કરે તો મજૂર કહેવાય. ભગવાન તે વળી મજૂર હોતો હશે? ભગવાન એવો કંઈ મજૂર નથી કે આ બધામાં હાથ ઘાલવા જાય અને લોકોની શાદીઓ કરી આપે. આ ભેંસના પેટમાં બેસીને પાડાને ઘડે એવો કંઈ ભગવાન ગાંડો નથી. અને આ જગતને ક્રિએટ કરનારો જો કોઈ હોત ને તો આ લોકોએ એનો ક્યારનોય પકડીને મારી નાખ્યો હોત, ગમે ત્યાંથી એને પકડી લાવ્યા હોત. કારણ કે આ જગતને બનાવનાર એવો કેવો કે તેની દુનિયામાં બધા જ દુઃખી, કોઈ સુખી નહીં. માટે પકડો એને, એમ કહીને એને ક્યારનોય આ CID ખાતાના લોકોએ પકડી પાડ્યો હોત. પણ એવો કોઈ હોય તો પકડે ને. જગતનો કોઈ ક્રિએટર છે જ નહીં. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ. પઝલસમ થઈ પડ્યું છે તેથી તેને પઝલ કહેવું પડે છે. હવે આ પઝલને જે સોલ્વ કરે તેને પરમાત્મા પદની ડિગ્રી મળે, અને જે સોલ્વ ના કરે તે બધા જ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે. મોટા મોટા મહાત્માઓ, સાધુ મહારાજો, આચાર્યો, બાવલા બાવલી બધા જ આ પઝલમાં ડિઝોલ્વ થઈ ગયા છે. જેમ પાણીમાં સાકર